વડોદરા કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીની ટિકિટ પરત કરી છે। વોર્ડ નંબર 8ના ઉમેદવાર કૈલાશબેન પરમારે ટિકિટને પરત કરી। સસરાનું નિધન થતાં ચૂંટણી ન લડવાનો કૈલાશબેનનો નિર્ણય છે। સમાજના રિવાજ સાચવવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અન્ય કોઈ સારા ઉમેદવારને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવી। परिस्थिति ये है कि फादर ये थी गए એટલે બહુ અમારા સમાજના લીધે અને ઘરમાંથી અમે નીકળી શકીએ એમ તેમ નથી એટલે પાર્ટીએ જે અમારું આપ્યું હતું સારી આપ્યું હતું પણ હવે પાછી અમે ટિકિટ પાછી કરી છે। પાર્ટીના કંઈક રિવાજો એવા હોય છે કે ડોર ટુ ડોર કેમ્પેન કરવાનું હોય છે તો અમારા રાજપૂત સમાજને કોઈ લેડીઝ બહાર નીકળી નહીં શકતા એટલે અમે પાર્ટીને સમય નથી આપી શકતા। હજુ અમારે 26 તારીખે ઇલેક્શન હતું 21 દિવસ થશે એટલે અમારી ચૂંટણી લડી શકાય તેમ જ નથી। 2-3 નામ આપ્યા છે અમે એટલે પાર્ટી જેને નક્કી કરે એને અમે અમારા ગામના જ 2 નામ આપ્યા છે। બહુ વિચાર કરી પછી સમાજનું પૂછ્યું બધાને પછી અમે અમારા સમાજનું વિચાર્યું કે બહાર નીકળાય નહીં, પાર્ટીનું પ્રચાર નહીં થશે કે અને એ થશે તો મેસેજ ખોટો જશે ને આપણાથી બહાર નીકળાય નહીં। અમારા ગામમાં અમારા સમાજના અમારા લાંબા ગાળે કુટુંબ થાય એવાને અમે 2-3 નામ આપ્યા છે અને પાર્ટી નક્કી કરશે તો અમારે જેવું હતું વર્ચસ્વ અમારા રીતે એમને બી વોટ મળશે અને એ રીતે ટક્કર આપશે ને લડી લેશે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જે પ્રથમ યાદી કોંગ્રેસ પાર્ટીની જાહેર થઈ હતી એમાં વોર્ડ નંબર 8માંથી અમારા ઉમેદવાર હતા શ્રીમતી ઉર્મિલાબેન હર્ષદભાઈ પરમાર, જેમના સસરાનું દુઃખદ નિધન થવાના કારણે એમને એમની જે ઉમેદવાર તરીકે અમે જે જાહેર કર્યા છે એ ઉમેદવારી પાછી ખેંચી છે। લેખિતમાં પક્ષને જાણ કરી છે।